ભુજ નગરપાલિકાના સભાખંડમાં પ્રમુખ શીતલસિંહ શાહના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી। બેઠક ચીફ ઓફિસર ટ્વિંકલ પટેલ અને ઉપપ્રમુખ બિંદિયાબેન ઠક્કરની ઉપસ્થિતિમાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। બેઠકમાં નગરપાલિકાના વહીવટને વેગ આપવા માટે વિવિધ મહત્વની સમિતિઓની રચના કરવામાં આવી હતી। સાથે જ વર્ષોથી પડતર એવા કર્મચારીઓના પગાર ધોરણ અંગે મહત્વનો અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે। સામાન્ય સભામાં ગુજરાત મ્યુનિસિપાલિટીઝ એક્ટ 1963 અને ગુજરાત સોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 2019ની વિવિધ જોગવાઈઓ હેઠળ આગામી 2.5 વર્ષની મુદત માટે જુદી જુદી 5 સમિતિઓની રચના કરીને તેના ચેરમેન અને સભ્યોની નિમણૂક કરાઈ હતી। સમિતિઓની રચના ઉપરાંત સામાન્ય સભામાં પાલિકાના કર્મચારીઓના હિતમાં એક મોટો નિર્ણય લેવાયો હતો। કર્મચારીઓ દ્વારા છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં લાંબી કાનૂની લડત ચલાવવામાં આવી રહી હતી। આ મામલે અદાલતના ઓરલ ઓર્ડર અને ગાંધીનગર તેમજ રાજકોટ વહીવટી તંત્રની સૂચનાઓને ધ્યાને લઈને પાલિકાના 43 જેટલા કર્મચારીઓની સેવાઓને વિનિયમિત કરવાનો નિર્ણય લેવાયો છે। પે વેરિફિકેશનના આધારે કર્મચારીઓને છઠ્ઠા પગાર પંચ મુજબ અંદાજિત 8 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ ચૂકવવામાં આવશે। પાલિકા પર આવનારા આર્થિક ભારણને ધ્યાને રાખીને કર્મચારીઓને આ રકમ સમયાંતરે હપ્તા પદ્ધતિથી ચૂકવવામાં આવશે। સમગ્ર પ્રક્રિયા સમયસર પૂર્ણ કરવા માટે ચીફ ઓફિસરને સત્તાધિકૃત કરવાનો ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો છે। નગરપાલિકાના સત્તાધીશો દ્વારા નવનિયુક્ત સમિતિઓના ચેરમેનોમાં કારોબારી સમિતિમાં કમલભાઈ ગઢવી, સેનિટેશન કમિટીના મનુભા જાડેજા, રોડ લાઇટ કમિટીના મયંકભાઈ ઠક્કર, પ્રોપર્ટી ટેક્સ એન્ડ વસૂલાત કમિટીના સાવિત્રીબેન જાટ, સોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ કમિટીના મનીષાબેન સોલંકી, બાંધકામ શાખા સમિતિ જગતભાઈ વ્યાસ, રૂલ્સ એન્ડ બાયોલોઝ કમિટીના હરેશભાઈ મહેશ્વરી, બાગ બગીચા કમિટીના જાવેદભાઈ માજોઠી, ફાયર કમિટી એન્ડ વોટર ટેન્કર કમિટી પ્રકાશભાઈ મહેશ્વરી, ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન તરીકે પ્રશાંતભાઈ ગોસ્વામી, રોડ લાઇટ કમિટીના મયંકભાઈ ઠક્કર, ડ્રેનેજ કમિટીના દિલીપભાઈ હડિયા અને વોટર સપ્લાય કમિટીના ચેરમેન તરીકે હિનાબેન જીતેન્દ્રસિંહ ઝાલાની વરણી કરવામાં આવી હતી। તેની સાથે દરેક સમિતિમાં સભ્યોની વરણી કરવામાં આવી હતી। આ વરણીને હોદ્દેદારો અને સભ્યોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। આજરોજ નગરપાલિકાની દરેક સમિતિની રચનાઓ કરવામાં આવી, જેમાં વોટર સપ્લાય છે, કારોબારી ચેરમેન છે, બધીની રચનાઓ કરવામાં આવી। કારોબારી ચેરમેન તરીકે કમલભાઈ ગઢવીની રચના કરવામાં આવી છે। સેનિટેશન કમિટીમાં મનુભા જાડેજાની રચના કરવામાં આવી છે। વોટર સપ્લાય કમિટીમાં હિનાબા જીતેન્દ્રસિંહ ઝાલાની રજૂઆત સમિતિમાં ચેરમેન તરીકે કર્યું છે। ડ્રેનેજ કમિટીમાં દિલીપભાઈ હરિયાનું નામ છે અને બાંધકામ શાખામાં જગતભાઈ વ્યાસ ચેરમેન તરીકે નિમણૂક કરી છે। રોડ લાઇટમાં મયંકભાઈ ઠક્કર છે। સાંસ્કૃતિક કમિટીમાં ગીતાબેન પટેલ છે। એવી જ રીતે રૂલ્સ એન્ડ બાયોલોઝ કમિટીમાં હરેશભાઈ મહેશ્વરી છે। બાગ બગીચામાં જાવેદભાઈ માજોઠી છે। પ્રોપર્ટી ટેક્સમાં સાવિત્રીબેન જાટ છે। ફાયર એન્ડ વોટર ટેન્કર કમિટીમાં પ્રકાશભાઈ મહેશ્વરી છે। ટ્રાન્સપોર્ટ કમિટીમાં પ્રશાંતભાઈ ગોસ્વામી છે અને સોપ એન્ડ એસ્ટાબ્લિશ કમિટીમાં મનીષાબેન સોલંકી છે। એવી રીતે વિવિધ સમિતિઓના આજે ચેરમેન નિમવામાં આવે। ચેરમેન સાથે સાથે એમની પૂરી કમિટી પણ રજૂ કરવામાં આવી છે। આજે આગામી દિવસોમાં પાલિકાના વહીવટ સમિતિઓ રચાઈ ગયા બાદ દરેકની જવાબદારી મુજબ એ સારી રીતે પાર પાડી શકે એના માટેની કમિટીઓ રચાતી હોય છે અને આગામી દિવસોમાં સુચારુ વ્યવસ્થા થાય એ અમારી નેમ રહેશે। સમિતિની બેઠકોમાં ક્યારે? બસ આજે સમિતિની રચના થઈ છે 1-2 દિવસ, આજ લગભગ બપોર પછી સમિતિની એક અલગ અલગ સમિતિ વાઇઝ બેઠક લઈ અને એમને આગામી વરસાદી મોસમ છે તો એ માટે પણ જે કંઈ કરવાનું હશે એના માટેની કામગીરી સ્ટાર્ટ કરતા હશે।